ઉમેદવાર બેન શ્રી જ્ઞાનીબેન, સાથે ઉપસ્થિત પરિવારના મોભી, અમારા પક્ષના મોભી, લોકસભાના પ્રભારી એવા પૂર્વ ધારાસભ્ય કલોલ સન્માન્ય બળદેવજી ઠાકોર સાહેબ, જેમને આપણે આ વિસ્તારથી સાંભળ્યા એવા બેન શ્રી લક્ષ્મીબેન, પીનાબેન, નવગણજી, આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનના અમારા સાથી પ્રદેશના કાર્યકારી પ્રમુખ એવા ડોક્ટર રમેશભાઈ, પ્રમુખ અમારા અજમલજી, શહેર પ્રમુખ મુકેશભાઈ, મંચસ્થ સૌ મહાનુભાવો, લાંબો સમય થયો છે એટલે વિશેષ નામજોગ સંબોધન નથી કરતો. જ્ઞાનીબેનનું નામ લોકસભાના ઉમેદવાર તરીકે જ્યારે આવ્યું ત્યારે આખા જિલ્લામાં ઠાકોર સમાજમાં માતાઓ, બહેનો અને આપ સૌ વડીલો, આગેવાન, યુવાનોનો એક જોરદાર ઉત્સાહ વધ્યો. એમનો ઉત્સાહ 18 આલમ સુધી પ્રસર્યો. આમાં ઠાકોર સમાજ પોતાને શુભ કિસ્મત માને છે અને સૌથી વધારે રાજીપો છે. આ મંચ ઉપર જેટલા બેઠા છે એ બધાને રાજીપો છે, પણ આમાંથી જેટલા બેઠા છે એમાંથી સૌથી સારું કિસ્મત હોય તો મારું છે. અને એનું કારણ છે કે 2009માં મારા ભાઈ મુકેશભાઈ એમને કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર બનાયા. આપ સૌના આશીર્વાદથી મારા ભાઈ, મોટા ભાઈ સંસદ પહોંચ્યા. ફરી મારા કિસ્મત સારા કેટલા, મારી બેન કાલ સંસદ પહોંચવાની. આમાં કોઈ લાભ, સૌથી વધારે લાભ મને થાય છે એટલો હું પરમાત્માને આજે પરમાત્માનો આભાર પણ માનું છું. લાંબી વાત નથી કરતો, આપણે સામાન્ય આપણા ઉમેદવારને પણ સાંભળવા છે. પણ મારા પિતા પ્રદેશના પ્રમુખ હતા સ્વર્ગીય BK ગઢવી સાહેબ, ત્યારે હોસ્પિટલમાં મને અને મુકેશબેન બોલાઈ એમને એક જ વાત કરી હતી, અને જે અમારે ગળથુથીમાં આવે તો પડી છે કે બેટા, બનાસકાંઠા જિલ્લાની પ્રજાએ જે પરિવારને આપ્યું છે, તમે તમારી ચોંપડીનો જોડો કરીને પહેરાવો તો ઋણ ઉતરે એવું નથી. અને આ ઋણ સમગ્ર 18 આલમ બનાસકાંઠાનો તમામનો અમારા પરિવાર ઉપર છે. અને એટલા માટે જ આજે મુકેશભાઈ સ્વર્ગમાં છે, પણ મારી વિશેષ જવાબદારી થઈ જાય છે કે બનાસવાસીઓનું હંમેશા સારા નરસા, સુખ દુઃખના પ્રસંગોમાં હાજર રહી શકું. અને કોંગ્રેસનું લોહી છે એટલે આપને હંમેશા વિનંતી પણ કરું અને આપનાથી અપેક્ષા પણ રાખું કે હર હંમેશા આપ કોંગ્રેસ સાથે રહ્યા હતા અને હર હંમેશા આપને કોંગ્રેસ સાથે રહેવાનું છે. ઉમેદવારો આવે, સામેનો પક્ષ મોટો છે એ પણ ઉમેદવાર મૂકે, આપણા ઉમેદવાર હોય, પણ ઉમેદવારમાં ઘણી બધી વાતોમાં એક વાતની વિશેષતા હંમેશા દેખવી કે આપણા સુખ દુઃખમાં કોણ ઊભું રહી શકશે. એક વાતની વિશેષતા હંમેશા જોવી કે આપણે એમના ઘેર જશે તો આપણને કેવો આવકાર મળશે, આપણને ચહેરાથી ઓળખશે. આપણો પ્રતિનિધિ બીજી સીટમાંથી આવે અને પ્રતિનિધિત્વ કરવાની વાત કરે તો પછી વોટ આલવા વાળા તો આલે ને પછી જાતા હશે, પણ પછી કોઈ ઓળખવા વાળું નથી રહેતું. બેન શ્રી જ્ઞાનીબેને વાવ વિધાનસભામાં જ્ઞાનીબેને જે ગરીબોના, મધ્યમ વર્ગના, મહિલાઓના જે કામ કર્યા છે એની હંમેશા અમારા પ્રદેશ કક્ષાએ સન્માનીય બળદેવજી સાહેબ પણ કહે છે કે ગુજરાતમાં પણ એ બાબતની નોંધ લેવાય છે. પ્રેમ એમનો જુઓ તમે, એમનો દરેક સાથેનો ગૌરવ જુઓ કે આજે આ તો ઢુવા ગામ છે, પણ જ્યાં જાય છે ત્યાં માં જો ડોશી હોય, કોઈ વયોવૃદ્ધ હોય તો પણ એ ચાલતા ચાલતા લાકડીના ટેકે આવીને પણ જે યથાશક્તિ હોય એ આશીર્વાદ આપે છે. આ કેળવેલો પ્રેમ છે. ત્યારે માનવતા તો પ્રેમની જ છે ને. 5 વર્ષે ચૂંટણી આવે, આવનારો આવી જાય, જનારો જતો રહે, પણ જે પ્રેમ કેળવે, જે લોકો સાથે રહે, એ જ આપણો સાચો પ્રતિનિધિ કહેવાય. આપણે એમને વિશે સાંભળશું, પણ મારી આપને વિનંતી છે કે સમય એપ્રિલમાં તો આપણે ફોર્મ ભરીશું, આવનારા 4થા મહિનામાં અને 5મા મહિનામાં વોટિંગ થશે. દરેક તાલુકાએ, દરેક જગ્યાએ બહુ જબરજસ્ત ઉમળકો 18 આલમનો છે.
આ ઉમળકા છેક સુધી જળવાયેલા રહે આપણો સૌનો પ્રયત્ન પણ રહેવો જોઈએ. આજે બનાસકાંઠા જિલ્લો એટલો મોટો લોકસભાની સીટ છે કે 21 લાખ મતદારો છે ને 21 કે એવા તો બૂથ છે, ત્યારે ઉમેદવાર હું તમે સમજી શકીએ કે બધે ના પહોંચી શકે. એકવાર જ્યારે આજે ડુવા આવ્યા છે ને આજે વિનંતી થઈ જાય છે તો ફરીથી મીટિંગ ગોઠવાશે ત્યારે તો આવશે જ, પણ રખે ને કદાચ કોઈ કારણસર ફરીથી ના આવાય તો આજે આપણે આ વિનંતી હું દિનેશ ગઢવી કરું છું કે ઉમેદવારને હેરાન નહીં કરતા અમે બેઠા છીએ. તમારે જે કંઈ હોય અમને બોલાવી લેજો. અમે છીએ, લક્ષ્મીબેન છે, પીનાબેન છે, અહીંયા અજમલજી છે, બધા જ આગેવાનો બેઠા છે. બેન સાથે ઉમેદવાર સાથે વાદે કરશે, પણ ઉમેદવારને જેટલા આપણે લોકો સુધી પહોંચી શકે. અને માતા બહેનોને વિશેષ માતાઓને કહું છું કે 50% 55% કરતા વધારે તમારી સંખ્યા છે વોટિંગમાં, એટલે અમારા વાળાને થોડા કદાચ એક ઘડી આગા પાછા જાય કે હું ખેતરમાં જઈને આવું છું, થોડી વેળા રોકાજો તો રોકાતો નહીં, સીધું વોટમાં જતું રહેવાનું. હા, વહેલું દૂધ ભરાવાનું, જે કઈ ઘરનો કામમાં વહેલો કરીને કે તમે તમારે થોડી વાર ખાટલે બેહો, હું આવું 5 મિનિટમાં. તો વોટ આલીને પછી આવીને ભલે આપ સૌ લાંબા સમયથી બેઠા છો, બહોળી સંખ્યામાં બેઠા છો. મારી આપને હાથ જોડ કરબદ્ધ વિનંતી છે કે આ વાતાવરણ આપણું જે છે કોંગ્રેસનું વાતાવરણ છે, આપણા સૌનું છે, અને આપણે સૌ ઉમેદવાર લોકસભા પહોંચીએ. આપણું વોટ, બીજાઓનું વોટ, જેટલાને કોઈ આગા પાછું હોય તો ધ્યાન દોરજો. બધાને સમજાવટથી આપણે આગળ વધીએ. બહુ જ શિસ્તથી અને બધી રીતે આપણે ચૂંટણી લડવી છે. આપણે તો પ્રેમ અને ભાઈચારામાં માનનારા છીએ. બનાસકાંઠા આખો પ્રેમ અને ભાઈચારામાં માને છે. ત્યારે 18 વર્ણ ભેળી થઈ અને આ ચૂંટણીમાં આપણે કોંગ્રેસને જીતાડીએ. બેન શ્રી જ્ઞાનીબેનને આપણા સંસદ સભ્ય આવનારા દિવસોમાં બનાવીએ, એટલે જ વિનંતી કરી આપ સૌનો આભાર માનું છું. જય ભારત, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. આ પૈસા બધા આલે છે તો અમના પોપડજી ને મથુરજી બેઠા કોક આલજો. હવે આપણા હોનહાર અને 182 વિધાનસભામાંથી જ્યારે બોલવા ઊભા થાય અને આખી વિધાનસભા ઠપ થઈ જાય એવા મારા આદરણીય વડીલ બળદેવજી ઠાકોર સાહેબને વિનંતી કરું. બોલો ભારત માતા કે. ભૂખ લાગી છે કે શું જોઈએ? ખેંચીને બોલો એકવાર. ભારત માતા કી. ડુવા ગામે લોકસભાના ઉમેદવાર, વાવના ધારાસભ્ય એવા મારી નાની બેન જ્ઞાનીબેન. બેનો બેહો, હજુ તમારી બેનને જીતાડવાની છે. બેજો બેજો બે બેનો બેજો થોડી વાર. જ્ઞાનીબેન, પ્રદેશના ઉપપ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ, કરણબેન, પિનલબેન, નવગણજી, પોપટજી, ચાચા નામ લેતો નથી પણ ડાયસ પર બિરાજમાન તમામે તમામ સૌ આગેવાનશ્રીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામે તમામ સૌ વડીલો, યુવાન દોસ્તો, વાલી માતા અને બહેનો, લોકસભાની ચૂંટણી આવી છે. કોંગ્રેસ પાર્ટીએ જ્ઞાનીબેન ઠાકોરને ટિકિટ આપી મને અને તમને બધાને ચૂંટી અને લોકસભામાં મોકલવાની જવાબદારી વિશેષ એ આપણે સૌને આપી છે. અહીં ઘણા બધા આગેવાનોએ વાત કરી. હું એક વાત કરીશ કે આઝાદી પછી 75 વર્ષ પછી ઠાકોર સમાજની દીકરીને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ પસંદગી કરી છે ત્યારે વિશેષ જવાબદારી આપણા સમાજના તમામે તમામ સૌ વડીલો, યુવાન દોસ્તો, વાલી માતા અને બહેનોની થાય છે. તમારે તમામે તમામ જુદા જુદા ગામમાં રહેતા કે આજુબાજુમાં રહેતા સમાજોને પાસે વિનંતી કરવા માટે જવું પડશે. તમારે આપણી દીકરી માટે મતની ભીખ માગવી પડશે. તમામે તમામ સમાજો સાથે ગભે ગભો મિલાવી આપણી જ્ઞાનીબેનને જીતાડવા માટેની વિનંતી કરવી પડશે. વાત કરવા માટે અમે તમને આવ્યા છીએ. કેમ તો આ જિલ્લાની અંદર લોકસભાની તમામે તમામ
ચાહે ચૌધરી સમાજ હોય, ગઢવી સમાજ હોય, ચાહે મુસ્લિમ સમાજ હોય, ચાહે તમામે તમામ સમાજોમાં પાર્ટી હોય તો બધા જ સમાજોની પસંદગી કરીશ. આ પહેલો અવસર એવો આવ્યો છે. આ સમાજે તમામે તમામ સમાજના લોકોને મત આપેલા છે. પહેલો એવો અવસર આવ્યો, તમારે બીજાને જઈને કહેવું પડશે, ભાઈઓ આખી જિંદગી અમે તમારી પાછળ ઘસાઈ, આખી જિંદગી અમે તમને લોકોએ મત આપ્યા છે, પણ આટલી વખત એક વખત અમારી બનાસની બેન જ્ઞાનીબેનને મત આપજો એવી વિનંતી કરવા માટે તમારે ઘેર ઘેર જવું પડશે. આ વિચારધારા એક બાજુ કરોડોપતિ પાર્ટી, અબજોપતિ પાર્ટી, હવે તમે જોયું કે કેવા લોકોએ કેવા કેવા પૈસા, કેટલા કેટલા કરોડો રૂપિયા જમા કરાવ્યા પાર્ટીમાં, અને એક બાજુ બનાસની બેન મારી જ્ઞાનીબેન, અહીં મારી બેન, મારી માતાઓ, મારા ભાઈઓ 100 રૂપિયા, 500 રૂપિયા જ્યારે આપતા હોય ને ત્યારે આંખમાંથી આપણને આંસુ આવે. હું જ્ઞાનીને કહેતો હતો એક વખત, હું જ્ઞાની તું લોકસભાની, અમારા ભાઈ બહેનના સંબંધો છે, આ લોકસભાની તું ચૂંટણી લડવાની વાત કરી છે બોન, તે આટલું બધું તું પહોંચી વળે ચોથી? કે ભાઈ પૈસોની ચિંતા ના કરશો, ટિકિટમાં મારી પસંદગી કરાવો. આ બનાસકાંઠાની ગરીબ પ્રજા માટે, બનાસકાંઠાની સામાન્ય પ્રજા માટે, બનાસકાંઠાની ઓબીસી પ્રજા માટે મારે એક વખત લોકસભામાં જઈને એનો અવાજ બનવું છે, એટલા માટે મારે ટિકિટ જોઈએ. તમે વિધાનસભામાં જોતા હશો 18 સમાજના લોકો ધારાસભ્યનો મતો લઈ અને વિધાનસભામાં બેઠા હોય છે. આ ગુજરાતના ખૂણે ખૂણેથી મત લઈ સરકારની વિરોધમાં જઈને પણ કોઈ પણ ધારાસભ્ય આપણો હોય કે બીજાનો હોય એવી એક પણ જો રજૂઆત કરી હોય તો મને તમે કહેજો, અમે ધારાસભ્યમાંથી નહીં રાજકારણથી રાજીનામું આપી દઈશું. સરકાર સામે અવાજ કોણ ઉઠાવી શકે? તો વિરોધ પક્ષ ઉઠાવી શકે. વિરોધ પક્ષમાં રહીને અમે જો અવાજ ઉઠાવી શકતા હોય અહીં બેઠેલા તમામે તમામ સૌ લોકો માટે, તો કેમ સત્તા પક્ષમાં રહી અને તમે આ બનાસકાંઠાનો અવાજ નથી બનતા? રાજકારણ તો આવવાનું જવાનું, આ વિચારધારાની લડાઈ છે. અહીં બેઠેલાઓને ખાલી વિનંતી કરું છું કે જ્યાં સુધી તમારા દીકરા દીકરી નહીં ભણે ને ત્યાં સુધી કોઈ પણ સમાજનું ઉત્થાન થવાનું નથી. એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ નામ જો કહીશ કે શું કરવાથી ઓબીસીના દીકરા કે દીકરી ન ભણી શકે, શું કરવાથી ગરીબ ખેડૂતનો દીકરો કે દીકરી ન ભણી શકે, એનું આયોજન 30 વર્ષથી આ રાજની અંદર કરી નાખ્યું છે. તો કેમ આ રાજની અંદર 25 વર્ષથી કોઈ ગ્રાન્ટેબલ કોલેજ મંજૂર થઈ હોય તો મને કહેજો. બનાસકાંઠાની અંદર આ રાજની અંદર કોઈ ગ્રાન્ટેબલ સ્કૂલ બની હોય તો કહેજો મને. બનાસકાંઠાની અંદર આજની અંદર 100,000 પ્રાથમિક શાળાઓ બંધ કરી કઈ રીતે પ્રાથમિક નાના બાળક થયો છે એની યાદ દિન સુધી હજુ તમને કોઈને ખબર નથી. જરૂર બનાસકાંઠાની અંદર કોલેજો બની છે, પણ કેવી? તો કે પ્રાઇવેટ ગ્રાન્ટેબલ. સ્કૂલો બની છે તો ગ્રાન્ટેબલ, મફત તમારો બાળક ભણી શકે એવી એક પણ સ્કૂલ 25 વર્ષની અંદર જો બનાસકાંઠામાં બનાવી હોય તો આ સરકારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કઈ બતાવે તો આજથી અમે રાજકારણ છોડી દેવાની પણ અમારી તૈયારી. શું કરવાથી આ ખેડૂતનો દીકરો દીકરી ન ભણી શકે એનું આયોજન ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. શું કરવાથી ગરીબ ગરીબ બની રહે એનું આયોજન થયું. ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે જ્ઞાનીબેન બધા જ બની જજો, અને જ્ઞાનીબેનને જીતાડવા હોય ને તો 100% મતદાન નહીં કરી શકો ને તો જ્ઞાનીબેન નહીં જીતી શકે. આ વાત પણ આ તબક્કે મારે તમને કરવી છે. મારી બહેનો, દૂધ ભરાવાના એક દિવસ દૂધ નહીં ભરાય તો ચાલશે, એક દિવસ રોટલા નહીં બનાવો તો ચાલશે, એક દિવસ રોધવાનું લેટ બનશે તો ચાલશે, અને હોમાં બેઠેલા કોઈ કહે ને
તો કહેજો કે બળદેવજીએ એક દાડો 2 કલાક મોડું ખાવાનું કીધું છે, પણ મતદાન અમારે જ્ઞાનીબેનને જીતાડવા કરવાનું છે. એટલી જો મનમાં ગાંઠ વાળી તો આ જ્ઞાનીબેનને કોઈ દુનિયાની તાકાત હરાવી શકશે નહીં. આજથી હજુ ચૂંટણીના 50 દિવસ વાર છે. આજથી તમામે તમામ યુવાનો કયા એક બૂથ ઉપર ક્યાં સુધી આપણા મતદારોને કઈ રીતે પહોંચાડવા એનું આયોજન કરી આવનાર દિવસોમાં જ્ઞાનીબેનને જંગી બહુમતીથી તમે જીતાડો એ જ વિનંતી સાથે આવ્યા છીએ. અહીં બોલાવી 2 શબ્દ બોલવાની તક આપી અને આવડા મોટા તમામે તમામ સૌ લોકોનો દર્શન કરવાનો મોકો આપ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. હવે આપણા ઉમેદવાર બેન શ્રી જ્ઞાનીબેન ને વિનંતી કરું. બેનન કે બેજો, હવે બેન વાત કરશે થોડી વાર. ભાઈ ભવનજી પેલી બાજુ બેનન કે બે બધા જમીન આયા, જમવાનું બાકી હે બધાને? બોલો ભારત માતા કી. આજે આપ સૌની વચ્ચે લોકસભાની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ પાર્ટીને જ્ઞાનીબેનને જીતાડવા માટે વિનંતી કરી એવા આપણા કલોલના માજી ધારાસભ્ય સન્માન્ય બળદેવજી ઠાકોર સાહેબ, ભાઈ શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી રમેશભાઈ, પોપટજી, નવઘણજી, પીનાબેન, મથુરજી, માજી પ્રમુખ શારદાબેન, સ્ટેજ બેન સરપંચ શાંતાબેન, સ્ટેજ ઉપર બિરાજમાન નગરપાલિકાના સભ્ય વિજયભાઈ, બધા જ સર્વ આગેવાનો, સન્માન્ય મંચસ્થ સૌ મહાનુભાવો, આગેવાનોમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા નાથપરી બાપુ, પારખનજી, ગંભીરભાઈ, ગગજીભાઈ, મગનભાઈ, અમથાભાઈ, પ્રધાનભાઈ, કપૂરજી, વાલાજી, દિલીપભાઈ, પોપટજી, ભગતશ્રી, યાદુજી, ચેરાભાઈ, લીલાભાઈ, જોગસિંહભાઈ, બાબુજી, કાળાભાઈ, રણછોડભાઈ, દલપતભાઈ, કચરાભાઈ સરપંચ, ધર્માભાઈ સરપંચ, નાગજીભાઈ પ્રજાપતિ, જગસીભાઈ રાવલ, સુરેશભાઈ, પ્રેમજીભાઈ, મુકેશભાઈ, શ્રવણભાઈ, ભાઈ શ્રી મગનભાઈ, હંસાભાઈ પરમાર, અશોકભાઈ, મથુરજીભાઈ, સોમાભાઈ, દજાભાઈ, વેલાભાઈ, મેવાભાઈ, ભેમસિંહભાઈ, જયસિંહભાઈ, વધારજીભાઈ, શંકરભાઈ, સન્માન્ય ભાવાભાઈ, ગંભીરભાઈ, પરખાભાઈ, સુરસિંહભાઈ, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા તમામ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, ટાઈમ ખૂબ થઈ ગયો છે. વિશેષ મારે વાત કહેવી નથી, બધા આગેવાનોએ વાત કરી. હજુ આપણી ચૂંટણીનો કાર્યક્રમ એ સીટ વાઇઝ થશે. નવઘણજીના બધાએ જે વાત કરી એ એક મારાથી પણ ચડિયાતી વાત કરી છે. એટલે મારે માત્ર 2 જ વાત કરવી છે કે હું તમારી બેન તરીકે, દીકરી તરીકે, લક્ષ્મીબેને કહ્યું એ પ્રમાણે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ બેન દીકરીને અહીંયા ત્યાં એના ઘરે રૂડો અવસર આવ્યો હોય અને રૂડો અવસર આવ્યો હોય ત્યારે એના દરેક શેણ સંબંધીને બોલાવે, પણ સૌથી પહેલી જવાબદારી એ મામેર હોંડાડવા માટે પિયરમાં જાય અને પિયરમાં કહીને આવે કે આ દિવસે મારે ઘરે રૂડો પ્રસંગ છે, એટલે 7/5/2024 ના રોજ રૂડો પ્રસંગ છે. એટલે એનું સૌને મામેર ઉડાડવા માટે આપ સૌને આમંત્રણ આપવા માટે કરીને આટલા સુધી આવીશું. અને તમે બધા 7મી તારીખે જ્યારે ફોર્મ ભરવાનું હોય એ દિવસે ફોર્મ ભરાવા અને 7મી તારીખે મતનું મામેરું ભરવા માટે કરીને તમામ સમાજના વડીલો, આમ તો મામેરાનો વ્યાખ્યા એવી છે કે મુખિયા એનો ભાઈ મામેરું ભરે, પણ મામેરું લઈને જાય ત્યારે ગામના તમામ સમાજના વડીલોને મામેરામાં ભેગા લઈને જાય. એટલે આજે ભલે ઠાકોર સમાજ એ એક અગ્રેસિવ રહે, પણ મામેરામાં બધા જ સમાજોને લાવવાના છે. અને બધા સમાજોને લાવવાના હોય ત્યારે એક આપણી આ સંસ્કૃતિ પ્રમાણે ગામનો આપણો રિવાજ છે કે વાલ્મીકીથી કરીને બ્રાહ્મણ હોય પણ કામની કુંવાસી હોય તો 18 આલમ એને કુંવાસી તરીકે એનું મામેરું ભરતા હોય છે. ત્યારે આપ સૌ 18 આલમ એ જેમ વિધાનસભાના મતદારોએ 17 અને 22માં મામેરું ભર્યું અને મામેરામાં બીજું કાંઈ જોતું નથી.
આજ તો ખૂબ પૈસા પણ આપ્યા છે ઠાકોર સાહેબને આ બધાને ખબર છે કે મામેરું ઉડાડવા આવે અને આમ રનિંગમાં રૂટિંગમાં પણ મળવા મહિને 2 મહિને આવે કે 4-5 મહિને તો પહેલા સંસાધનો સાધનો નહોતા એટલે એના આખું કુટુંબ કે ગામવાળા બધા ભેગા થઈને ભાડું આપે એટલે આજે આધુનિક જમાનામાં આખો દાડો ગાડીને ડીઝલ ચાલે ને એટલું ભાડું પણ આપે એટલે ખૂબ રાદીપો છે આજનો દિવસ આખો દાડો જ્યાં ગાડી ભરશે અહીંયા ઘરના પૈસાનો ડીઝલ લાગવું પડે એમ ભાડું એ તમે જે પ્રણાલિકા હતી એ પ્રણાલિકા સાચવી રાખી છે ત્યારે આપ સૌ તમામ સમાજો હળી મળીને ટિકિટ એ તમને ધ્યાનમાં પહેલા અનેકને કોંગ્રેસે ટિકિટ આપી આ પહેલી વખત ઠાકોર સમાજને આપી છે જવાબદારી પૂર્વક તમામ સમાજ પાસે 18 કલમની જરૂર છે આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં એ ઠાકોર સમાજ આજ તમે મત લેવા દવાના છો તો આવનાર સમયની અંદર તમામ ચૂંટણીઓમાં બીજા સમાજોને મદદ કરવાની જવાબદારી પણ ઠાકોર સમાજના સિરે આવવાની છે અને બીજા સમાજના મદદ માટે આપણે ખભે ખભો મિલાવીને આ ચૂંટણી એક શાંતિમય વાતાવરણની અંદર ભાઈચારાની ભાવના સાથે પૂરી થાય એ સ્થિતિનું નિર્માણ પણ આપ સૌ કરજો આમ તો બળદેવજીને એમને કીધું કે જ્ઞાનીબેન લક્ષ્મીબેને કે 28 વર્ષથી જાહેર જીવનમાં છે અને જાહેર જીવનમાં શું ત્યારે મારે આખા જિલ્લાની અંદર તમામ ધાર્મિક પ્રસંગો હોય સામાજિક પ્રસંગો હોય ઘરના પ્રસંગો હોય હગુવાલું હોય જ્યાં પણ મને આમંત્રણ મળ્યું હોય એના સુધી પહોંચવા માટેના પ્રયત્નો કર્યા છે બીજું આપ સૌને હું ખાતરી આપું છું કે મારા એક લડાયક સ્વભાવના કારણે મારે હર હંમેશા વાવ વિધાનસભા હોય કે સમગ્ર જિલ્લો હોય ત્યાં કોઈ પણ વહીવટી તંત્ર અન્યાય કરે તો એ વહીવટી તંત્ર અન્યાય ન કરે અને સામેના વ્યક્તિને ન્યાય મળે એટલા માટે હર હંમેશા હું લડીશું અને આવનાર સમયમાં પણ આખા જિલ્લામાં જ્યાં પણ વહીવટી તંત્ર અન્યાય કરે અને એનું કામ ન કરે તો એના માટે લડવા માટેની આપ સૌને હું ખાતરી આપું છું અને અમારા આગેવાનોની ટીમ પણ એ કાયમી લોકો વચ્ચે રહી અને તમારું નાના મોટું ટાપું કર્યું છે ને આવનાર સમયની અંદર પણ કરશું એટલે વિશેષ ન કહેતા ચૂંટણી ઢંઢેરો જે પાર્ટી આપશે એ લઈને જઈશું પણ આ ગઈકાલે સાહેબ અમારે ભાભર તાલુકાના 500 જેટલા આગેવાનોની મીટિંગ મેં રાતે બોલાવી હતી અને એમને મેં કીધું ભાઈ તમે બધા જ આપણા આ વિસ્તારના બધા જ અહીંયા આવ્યા એ તમામ ખેડૂતો છો અને ખેડૂતો છો ત્યારે હું પણ એક ખેડૂતની દીકરીને પોતે ખેડૂત છું જેમ 2017માં આપણે ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા ગયા હતા એમ આ વખતે પાલનપુર બધા ટ્રેક્ટરો લઈને ફોર્મ ભરવા દઈએ તો એના એ ટાઈમે 100 ટ્રેક્ટરો નોંધાયા કે બેન આપણે બધાએ ટ્રેક્ટર લઈને ફોર્મ ભરવા પાલનપુર જવાનું છે ઢોલ હાથે એટલે ભાભરથી 100 ટ્રેક્ટર આવતા હોય તો તમે પણ બધા ટ્રેક્ટરોમાં આવશો કે નહીં આવો અને એક આખા જિલ્લામાં એક ખેડૂત તરીકેની નોંધ એ સમગ્ર મીડિયા અને તમામ જે બીજા જિલ્લાના લોકો છે એ પણ જોવે કે ભાઈ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ જ્ઞાનીબેનનું ફોર્મ એ 18 આલમ ખેડૂતો થઈને ખેડૂતની દીકરીનું ફોર્મ ભરવા માટે ટ્રેક્ટરો લઈને ગયા છે અને એક દાડો મોટી ગાડીમાં કે એમાં નહીં બેહો અને એક દાડો તપ કરશો તો એ તપનું પરિણામ એટલું મજબૂતાઈથી આવશે કે 500 જેટલા ટ્રેક્ટર ભાભરથી કરીને ડીસાથી કરીને દિયોદરથી કરીને પાલનપુર સુધી પહોંચે ત્યાં સુધી 700-800 ટ્રેક્ટર થઈ જાય અને 300-400-500 ઢોલ થઈ જાય તો આનાથી મોટું રૂડું મામેરું શું હોય એમ આનાથી મોટું રૂડું મામેરું મારા માટે કઈ ના હોય અને આટલું એક દાડો કરજો તો જે માહોલ જોઈને વોટ આપવા વાળા છે એક વિધાનસભામાં 10,000 મતદારો એવા હોય કે આ માહોલ કઈ બાજુ છે જીતમાં બેહવા વાળા બોલે ભીતડીમાં થડીને બેઠા હોય કે હવે કઈ બાજુ પડવું એ માહોલ જોઈને નિર્ણય લેવા વાળા હોય એ દરેક એક દાડો તો તમે ટ્રેક્ટરોમાં ફોર્મ ભરાવા આવશો તો આખા જિલ્લાની અંદર 1 લાખ વોટનો વધારો થશે ફોર્મ ભરાવા આવો એ જ દિવસે એટલે મારી આપને વિનંતી છે કે જેમ ભાભર તાલુકો દિયોદર તાલુકો આ બાબતમાં અગ્રેસિવ જો 100 કિલોમીટરથી થતો હોય તો તમારે તો માત્ર 30 કિલોમીટર જેટલું જ અહીંથી પાલનપુર થાય છે
અને એ પ્રમાણે એક દાડો જો આપણા રાકેશ ટિકેતજીને આવા બધા રાહુલ ગાંધી આ દેશના વડાપ્રધાનનો દીકરો, એની ત્રીજી પાંચમી પેઢી વડાપ્રધાન, આમ કોઈ દિવસ દુઃખ જોયું નથી. એ માણસ કોંગ્રેસ માટે, સમગ્ર દેશના લોકો માટે, આપણા સૌના માટે 4000 કિલોમીટર કન્યાકુમારીથી કાશ્મીર ચાલતો હોય તો આપણે તો 30 કિલોમીટર જ્ઞાનીબેન માટે, આપણા સૌના માટે, જિલ્લા માટે 30 કિલોમીટર ટ્રેક્ટરમાં બેસીને આવવાનું છે. જો આટલું કરશો તો 100% એક માહોલ ઊભો થશે. અને માહોલ ઊભો થશે એટલે દરેકને એમ લાગશે કે ભાઈ બનાસકાંઠાની જનતા, મધ્યમ ને ગરીબ વર્ગ એક થઈ અને સાદગીપૂર્વક ફોર્મ ભરી અને જ્ઞાનીબેનને મદદ કરી છે. ત્યારે ફરી આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો અને ખૂબ અમારું ભવ્ય સન્માન કર્યું. હળી મળીને ભાઈચારાની ભાવના રાખજો. આગેવાનો નાતે નાના મોટું જે કાંઈ હોય એ સમાધાનકારી વલણ કરવાનું હોય અહીંયા કરી લેજો. કોઈ બેન દીકરી વહુવર રીહણે બેઠી હોય તો 5 ઘંટિયા દઈને સમાધાન કરીને ચૂંટણી દરમિયાન આપણે ઘરે આવે અને વહુને અહીં લાવજો રે, દીકરીને ત્યાં મેળવું. મેં ત્યાં એ કીધું હતું સાહેબ, આપણે હમણાં એક ગામની અંદર 2017માં વિધાનસભાની અમારી ચૂંટણી હતી, આંત્રોલી કીધું હતું 2017માં ચૂંટણી એટલે કડે કડું કે વાવની અંદર શું થશે, વાવની અંદર શું થશે. આ યુવાનો અને આ મહિલાઓ શું કરી ગયા છે એનો હું દાખલો આપું કે બધાય એમ કીધું, આખા ગામ લિસ્ટ બનાવ્યું અને સર્વે કર્યું કે આપણા ગામની આટલી વહુવારું રીહણે બેઠી છે અને આટલી દીકરીઓ રીહણે બેઠી છે, એમ આખા દરેક ગામનું સર્વે કર્યું અને એમને દઈને કીધું આપણા યુવાન ભાઈઓને બહેને કે તમારે આ વખત જ્ઞાનીબેનને તારે જીતાડવી છે, કરાવી કે ના ના મારે બેનને તો જીતાડવા છે. તો તારે રીણું તારા હાહરિયાથી છે જ્ઞાનીબેનથી કે ના જ્ઞાનીબેનથી નથી, મારા હાહરિયાથી છે. તો તારા હાહરિયાનું રીણું તું તારે યથાવત રાખજે. હોન્ડામાં બેસી જા, નેહાલે વોટ કરાવીને અમે તને પાછી મેળવા આવશું. આવું 2017માં કર્યું હતું અને 2017માં આવું કર્યું એટલે વોટિંગ ફૂલ થયું અને ફૂલ થયું એના કારણે આપણે પરિણામમાં સફળ થયા. એટલે કંઠિયાને પણ મારી વિનંતી હતી, 1.5 મહિનાનો ગાળો છે એટલે કમિટી બનાવીને નાના મોટા રીણા મનામણા હોય એનું સમાધાન કરજો એટલે વોટે વધે ને દીકરાની વહુનું રીણું હોય તો પાછો એનો ઘર સંસાર પણ રાબેતા મુજબ આ ચૂંટણીના મારા નિમિત્તે ક્યાંકનું ક્યાંક સમાધાન થાય તો એ પણ એક મોટું કામ થાય. આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહી અમને સાંભળ્યા, આશીર્વાદ આપ્યા એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર બેન. આ ગોમેન્દ્ર બેન પહેલા અગાઉ ચૂંટણીમાં લાખ રૂપિયા આલ્યા હતા પણ પડ્યા ખાડામાં જાય શું કરે, તમે તો કોઈ આલ્યું નથી. 15 તારીખ આસપાસ આપણે ફોર્મ ભરવાનું થશે. બધા આગેવાનોને કેવડાવશે પણ યુવાનોને મારી વિનંતી કે આજથી કરીને દરેક ગામમાં યાદી બનાવવાનું ચાલુ કરી નાખજો કે ભાઈ કોનું ટ્રેક્ટર આવશે, કેટલા જણા ફોર્મ ભરાવા આવશે અને કઈ રીતે એનું આયોજન થશે. એટલે આજથી કરીને તે માટે ચિંતિત રહેજો. અને એ દિવસે લગ્નનું મુહૂર્ત કોઈ ના જોડાવતા 7મી તારીખે 7/5 એવી પણ મારી 2 હાથ જોડીને વિનંતી. ખૂબ ખૂબ આભાર. આ ગામના યુવાનો અને આયોજન કરતાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામનો પણ આભાર માનું છું. નંબર